વરઘોડા કાઢીએ તો મને કહો કે આ ખ્યાતિકાંડમાં 122 લોકોએ જીવ ગુમાવ્યા તો ખ્યાતિના એકે ડોક્ટર કે એકે વ્યક્તિને એમને વરઘોડો કાઢ્યો. મોરબી બ્રિજ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા એ મોરબીના આરોપી નો વરઘોડો કાઢ્યો. એ જ રીતે આપ ટીઆરપી ગેમિંગ ઝોનના આરોપીનો શું વરઘોડો નીકળ્યો. તમે જો બરોડાના હરણીકાંડમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા, શું એ હરણીકાંડના આરોપીનો વરઘોડો નીકળ્યો? શું આણંદના એ જિલ્લાના એક કોર્પોરેટર જેની ઉપર બળાત્કારનો આરોપ હતો એનો વરઘોડો નીકળ્યો? શું એ સંઘ આરએસએસનો વ્યક્તિ જે દાહોદ જિલ્લામાં નાની 6 વર્ષની દીકરીને પીકી નાખે એનો વરઘોડો નીકળ્યો? શું સુરતનો એ યુવા મોરચાનો વ્યક્તિ કે જેની ઉપર ડ્રગ્સ વેચવાનો આરોપ છે, શું એનો વરઘોડો નીકળ્યો? શું ત્યાં એક વ્યક્તિ ભાજપ જોડે જોડાયેલો હતો જેને ફાયરિંગ કર્યા જાહેરમાં, શું એનો વરઘોડો નીકળ્યો? રાજકોટ જિલ્લામાં જે દીકરી ઉપર બલાત્કાર થયો ને એના આરોપી ભાજપ જોડે જોડાયેલા હતા, શું એનો વરઘોડો નીકળ્યો? શું આવનારા સમયમાં ભૂપેન્દ્ર ઝાલા પકડાશે જેના માટે ભાજપના નેતા ખૂબ સારું તેના ધારાસભ્ય પૂર્વ મંત્રીશ્રીઓ સારું બોલ્યા છે, શું એનો વરઘોડો નીકળશે? આ સવાલ